તંદુરસ્ત, સરસ અને આનંદિત હશો. આજની આપણી જે થીમ છે એ છે સ્ટ્રેન્થ અને ટોનિંગ. આપણે આજે સ્ટ્રેન્થ અને ટોનિંગમાં આર્મ્સ અને શોલ્ડર સ્ટ્રેન્થ ઉપર કામ કરવાના છે. શું તમે બધા તૈયાર છો? શરૂ કરીએ આજનો અભ્યાસ. આપણી જગ્યા ઉપર બેસી જઈએ. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. આરામથી સુખાસનમાં બેસી જઈએ. કમર ગરદનને સીધું રાખીએ. બંને હથેળી આપણા ઘૂંટણ ઉપર આકાશની તરફ. કમર ગરદન સીધી. આપણા મનને જ્યાં કશે પણ ભટકતું હોય ત્યાંથી વર્તમાન ક્ષણમાં લઈ આવીએ અને ચહેરા ઉપર એક સુંદર સ્મિત રાખીએ. સ્મિત ચાહે નકલી કેમ ના હોય, ડઝન્ટ મેટર. ઓમકાર માટે શ્વાસ ભરીએ. ઓમકારથી ઉઠેલા સ્પંદનોનો શરીરમાં અનુભવ કરીએ. આપણા શરીરનું હરેક કણ પવિત્ર અને ઉર્જાવાન થઈ ગયું એવો અનુભવ કરી લઈએ. જો તમે ભસ્ત્રિકા પ્રાણાયામ પહેલેથી જાણતા હો તો આંખો બંધ જ રાખીને ભસ્ત્રિકા માટે પોઝિશન લઈએ. અને જે લોકો પ્રથમ વાર કરી રહ્યા હોય એ લોકો આંખ ધીરેથી ખોલીને ભસ્ત્રિકા માટે પોઝિશન લઈને એક વખત જોઈ શકે છે. જો તમને હાઈ બ્લડ પ્રેશર ક્યાં તો કોઈ પણ હાર્ટની સર્જરી થઈ હોય છેલ્લા 1 વર્ષમાં તો તમે ભસ્ત્રિકાને અવોઇડ કરી શકો છો. એક સામાન્ય શ્વાસ અંદર અને બહાર. ભસ્ત્રિકા માટે એક સાથે કરીશું. ઇન, આઉટ, ઇન, 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 in, 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 in and out. Relax. વિશ્રામ કરીએ. વિશ્રામમાં બંને હાથ આપણા ઘૂંટણ ઉપર મૂકી દઈએ, થોડા આકાશની તરફ. શરીરને સ્થિર કરીએ અને શરીરના ભીતર શક્તિના સંચારને અનુભવ કરીએ. Observe the rising energy. ભસ્ત્રિકાના બીજા રાઉન્ડ માટે પોઝિશન લઈ લઈએ. તૈયાર થઈ જઈએ. ફરી એકવાર હલકી મુઠ્ઠી ખભાના બાજુમાં કોણી શરીરથી લાગી. કમર ગરદનને સીધું રાખીએ. ચહેરા ઉપર એક સ્માઇલ. સામાન્ય શ્વાસ અંદર અને બહાર. પૂરા હોશ અને જોશથી એક સાથે. ઇન, આઉટ, ઇન, in, 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 continue. In, out, relax, વિશ્રામ કરીએ. શરીરમાં પ્રાણ ઉર્જાના સંચારને અનુભવ કરીએ. ઉર્જા અધોગામી ઉપરની તરફ ઉઠી રહી છે.
જે કંઈ પણ શરીરના ભીતર થઈ રહ્યું છે તેને જાણી લઈએ. મનને અંતર્મુખી કરતા છે. ભસ્ત્રિકાના બીજા રાઉન્ડ માટે તૈયાર થઈ છે. લાસ્ટ એન્ડ ફાઇનલ રાઉન્ડ. ફરી એકવાર પોઝિશન લઈ લઈશું. એક સામાન્ય શ્વાસ અંદર ને બહાર. એક સાથે in out, in 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 continue. In out, relax, વિશ્રામ કરીએ. શરીરનું કણ કણ ઉર્જાના સંચાર સાથે સમકક્ષ થઈ રહ્યું છે. Each and every cell of our body is aligning with the prana. શરીર અને આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ થતા થતા ધીરે ધીરે આપણી આંખો ખોલી શકીએ છીએ. ઓલરેડી એનર્જાઇઝ ફીલ થઈ રહ્યું છે? વેરી ગુડ. સો યોગના અભ્યાસ કરતી વખતે જ્યારે સજગતા હોઈએ, અવેરનેસ હોઈએ, ત્યારે આપણે યોગનો વધુ લાભ લઈ શકીએ, સીધો લાભ થાય આપણને. પણ જ્યારે આપણે યોગનો અભ્યાસ પણ કરતા હોઈએ અને આપણી અવેરનેસ ના હોય, આપણું શરીર અહીંયા હોય પણ મન કશે ભટકતું હોય, તો શરીર તો કરશે એક્સરસાઇઝ આસના, પણ તમારું મન વિચલિત રહેશે અને તમને જે અનુભવ થવો જોઈએ નહીં થશે. એટલા માટે યોગના અભ્યાસનું સૌથી ઇમ્પોર્ટન્ટ જે અંગ છે, જે ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે, એ છે અવેરનેસ. 3 ઇમ્પોર્ટન્ટ અવેરનેસ હોય છે જ્યારે આપણે યોગનો અભ્યાસ કરીએ. અવેરનેસ ઓન યોર માઇન્ડ, awareness on your breath, and awareness on the muscles which you are using. તમારા મનની સજગતા, તમારા શ્વાસની સજગતા અને તમારા શરીરની સજગતા. જેટલી સજગતા આપણે અહીંયા રાખીએ આપણા આસનમાં જ્યારે આપણે યોગનો અભ્યાસ કરીએ, એટલી સજગતા આપણા આખા દિવસ દરમિયાન પણ આપણા જીવનમાં રહેશે. આપણે જોઈએ, નોટિસ કરીએ, ઘણી બધી વખત પૂરા દિવસ દરમિયાન ઘણા બધા વિચારો, ઘણી બધી આપણી ભાવનાઓ, લાગણીઓ આવતી હોય છે. અને જ્યારે આપણી સજગતા ઓછી હોય છે, અવેરનેસ નથી હોતી, ત્યારે આ બધી ભાવનાઓ, લાગણીઓ અને વિચારો બહુ બધી આપણી એનર્જીને એબ્ઝોર્બ કરી લે છે. આપણે દુઃખી થઈ જાય છે અને એમાં ફ્લો થઈ જઈએ છીએ. ઇઝન્ટ ઇટ? યસ ઓર નો? પણ જ્યારે સજગતા હોય છે, આપણી અવેરનેસ હોય છે, ત્યાં બધા વિચારો આવે છે, જતા રહે છે, લાગણીઓ આવે છે, જતી રહે છે, ભાવનાઓ આવે છે, જતી રહે છે. તો આપણે એમાં ડ્વેલ નથી થઈ જતા, આપણે એમાં ડૂબી નથી જતા અને આપણે આપણા મનને સંતુલિત રાખીશું. તો આજે જ્યારે આપણે યોગનો અભ્યાસ કરીશું તો એ ધ્યાનમાં રાખીએ કે સજગતાપૂર્વક કરીશું. ગુડ આઈડિયા? યસ. હું તમને વચ્ચે વચ્ચે યાદ અપાવતો રહીશ કે અવેરનેસ ઓન યોર બ્રેથ, અવેરનેસ ઓન ધ માઇન્ડ. ઓકે, કમ બેક ટુ યોર માઇન્ડ અગેન એન્ડ અગેન. ગુડ આઈડિયા? ઓકે, તો આપણી જગ્યા ઉપર ઊભા થઈ જઈએ અને સરસ વોર્મઅપ કરીને શરૂ કરીએ આજનું સેશન. ઓકે, let's start walking on our place wherever we are. મૂવમેન્ટ કરાવીએ થોડું શરીરને. ચાલુ રાખીએ. Keep walking. No, life is a combination of effort and effortlessness. Life is a combination of sometime moving and sometime resting. યોગમાં આપણે બધું જ કરીએ છીએ. યસ, આપણે મૂવમેન્ટ પણ કરીએ છીએ, રેસ્ટ પણ કરીએ છીએ. એ જ આપણા જીવનમાં પણ ખૂબ જરૂરી છે. આપણે અમુક વખત શું કરતા હોઈએ છીએ, બસ મૂવમેન્ટ 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 મૂવમેન્ટ, પ્રવૃત્તિ પ્રવૃત્તિ પ્રવૃત્તિ, નિવૃત્તિ કરવાનું ભૂલી જતા હોય છે.
ઘણી વખત તો લોકો સૂતા સૂતા પણ વાતો કરતા હોય છે, સૂતા સૂતા પણ ચાલતા હોય છે. યસ, તો ખૂબ જ જરૂરી છે વિશ્રામ આપવો પણ. અને યોગ શું છે? આપણા શરીરને વિશ્રામ આપવો, આપણા મનને વિશ્રામ આપવો. થોડું ટ્વિસ્ટ કરીએ. ફરી પાછું થોડું વોક કરવાનું ચાલુ રાખીએ, હાથને ઉપર લઈ જઈએ અને થોડું શેક કરીએ, સાઈડ પર લઈ જઈએ. હવે પગથી ચાલુ રાખીએ અને હાથને ઉપર નીચે કરીએ. And relax. Okay. Have you ever seen Bharatnatyam dance? તમે જોયો છો કદી ભરતનાટ્યમ ડાન્સ? જે ડાન્સર હોય કંઈક આ રીતે, રાઈટ લેફ્ટ, રાઈટ. હાથને કોણીમાંથી વાળીશું નહીં, હાથ એકદમ સીધા રહેશે, રાઈટ અને લેફ્ટ મૂવ કરે, કંઈક આ રીતે. ઓકે, લેટ્સ ડુ ધીસ 10 ટાઈમ્સ. ખભાના ભાગથી રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ. શોલ્ડર મોબિલિટી માટે બહુ સરસ વોર્મઅપ છે. રાઈટ એન્ડ લેફ્ટ. એથી વચ્ચે આવી. આર યુ ફીલિંગ યોર શોલ્ડર્સ? આર્મ રોટેશન કરીએ રાઈટ હેન્ડથી. પૂરેપૂરું ધ્યાન, સજગતા આપણા શ્વાસ ઉપર અને મન ઉપર. રિવર્સ ધ ડિરેક્શન. એન્ડ રિલેક્સ. લેફ્ટ હેન્ડથી કરીએ 10 વાર ક્લોકવાઇઝ. રિવર્સ. એન્ડ રિલેક્સ. થોડું શોલ્ડર રોટેશન કરીએ, ખભાને ઉપરથી નીચે લઈ જઈએ, જેટલું થઈ શકે એટલું પાછળ. ઇટ ઇઝ વેરી રિલેક્સિંગ ફોર અવર શોલ્ડર્સ. ખભા માટે બહુ જ આરામદાયક છે. એન્ડ રિલેક્સ. હવે થોડું શ્રગ્સ કરીએ, શોલ્ડરને ઉપર લિફ્ટ કરીએ અને હા સાઉન્ડ સાથે નીચે લઈ જઈએ. હા, ઉપર ઉપર ઉપર. હા, હા. One more time. હા, one last time. હા, and relax. હવે બંને હાથને આપણા ખભાના સમાંતર રાખીએ, હથેળી સામેની તરફ. હવે એલ્બોથી આપણા હાથને રોટેટ કરાવીએ. રિવર્સ. Are you smiling? If you're not smiling, then it is not yoga. And relax. બંને હાથ આપણા કમર ઉપર લઈ જઈએ, હિપ રોટેશન કરીએ, ઘૂંટણને સીધા રાખીએ, 5 times clockwise. Reverse the direction. હવે આપણા બંને હાથને 5 times ઓપન કરીએ અને ધીરેથી નજીક લાવીએ એકબીજાના અને પામ્સને એકબીજાથી પુશ કરીએ. સરસ ટ્રેક્શન ક્રિએટ કરીએ આપણા શોલ્ડર્સમાં. યુ આર પ્રેસિંગ યોર પામ્સ અગેન્સ્ટ ઈચ અધર. પ્રેસ કરીએ, સરસ 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 દબાવીએ, એકબીજાના નજીક લઈ જઈએ. કીપ પ્રેસિંગ. આર યુ ફીલિંગ ધ ટ્રેક્શન હિયર ઇન ધ શોલ્ડર્સ એન્ડ આર્મ્સ? વન મોર ટાઈમ. બ્રીથિંગ ઇન, ઓપન યોર આર્મ્સ, મેક ઇટ વાઇડર. જેટલું થઈ શકે એટલું પાછળ લઈ જાઓ. બ્રીથ આઉટ. પુશ ધ palm. પુશ કરતા જઈએ. સરસ ટ્રેક્શનને ફીલ કરીએ આપણા શોલ્ડર્સમાં, આપણા આર્મ્સમાં. લાસ્ટ ટાઈમ. ઇનહેલ, એક્ઝિટ. કોન્સ્ટન્ટ પ્રેશર. પુશ કરીએ એન્ડ રિલેક્સ. બંને પગ વચ્ચે 3 ફૂટ જેવું અંતર રાખીએ. રેગ ડોલની જેમ આપણે આપણા શરીરને આગળ ઝુકાવીશું અને ઉપર નીચે સ્પ્રિંગની જેમ બોડીને લઈ જઈશું. તો પહેલા આપણા કમરથી આગળ જઈએ અને હવે આપણા એલ્બોને બેન્ડ કરીએ, કોણીને બેન્ડ કરીને એલ્બોથી શરીરને ઉપર નીચે લઈએ.
like a spring. Continue. ધીરેથી ઉપર આવીએ and relax your hands, relax your body. એક ઊંડો શ્વાસ અંદર અને બહાર. ફરી એક શ્વાસ અંદર અને બહાર. ધીરેથી પગને વચ્ચે લઈ જઈએ અને વિશ્રામ કરીએ. એક વખત આપણે આપણા એન્કલનું રોટેશન કરીશું. છેલ્લું સૂક્ષ્મ વ્યાયામમાં તમે બેલેન્સ માટે ચેરને રાખી શકો છો સાથે. 5 times clockwise, 5 times reverse, and relax. Left leg થી કરીએ. And reverse. Continue. ચાલુ રાખીએ. હવે આપણે આપણા બંને હાથને ઉપર લઈ જઈશું અને નીચે લાગે. 10 times કરીએ. ઉપર નીચે, 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 ઉપર નીચે. હવે આપણે હાફ મુવમેન્ટ કરીશું. શોલ્ડર લેવલ પર આવી જઈશું અને શોલ્ડર લેવલથી ઉપર જઈશું અને શોલ્ડર લેવલ પર આવીએ. ફરી પાછું 1 2 3 4 5 6 7 8 9 and 10. હવે આપણે નીચેથી શોલ્ડર લેવલ પર આવીશું. ઓકે, પહેલા આપણે ફૂલ કર્યું, પછી આપણે શોલ્ડરથી અપ કર્યું. હવે આપણે નીચેથી શોલ્ડર પર આવીશું. 10 times. 1 2 3 4 5 6 7 8 9 and 10. Very good. Are you feeling your shoulders? The shoulders are saying thank you. Okay. તો હવે આપણે આપણા સ્ટ્રેચેસ શરૂ કરીએ. ઓકે, આજના આસન શરૂ કરીશું. સૌથી પહેલા આપણે કરીશું ઉર્ધ્વ તાળાસન. બંને પગ વચ્ચે આપણા કમર જેટલું અંતર રાખીએ. શ્વાસ ભરતા ભરતા ધીરે ધીરે હાથને ઉપર લઈ જઈએ. ઇન્ટરલોક કરી લઈએ બંને હાથને સરસ રીતે અને શ્વાસ ભરતા ધીરેથી આપણા પગના પંજા ઉપર આવી જઈએ અને આખા શરીરને ઉપરની તરફ ખેંચીએ. લાંબુ કરીએ શરીરને. શ્વાસ ચાલુ રાખીએ અંદર બહાર. ધીરેથી શ્વાસ છોડતા છોડતા હાથને નીચે લઈ આવીએ. હવે આપણે નેક્સ્ટ પોસ્ચર કરીશું અર્ધ ઉત્થાન આસન. સો આપણા ઘૂંટણથી પગને વાળીને આપણા કમરને સીધું રાખીએ. હિપને પાછળ પુશ કરીએ અને હાથને આગળ લઈ જઈએ. હવે 5 times આપણા હાથ પાછળ અને ઉપર. 1 2 3 4 and 5. હવે આપણે સાઈડમાં લઈ જઈએ લાઈક અ વિંગ. વી આર ઓપનિંગ યોર વિંગ એન્ડ ફ્રન્ટ. 1 2 કમરને ખેંચેલી રાખીએ. 3 4 and 5. હસ્તપાદાસનમાં આવી જઈએ. કમરને સ્ટ્રેટ કરીએ અને ધીરેથી પગને ઘૂંટણમાંથી વાળીને આપણા ઘૂંટણ ઉપર આવી જઈએ. ટેબલ ટોપ પોઝિશન. તમે ચેર પર બેસીને પણ કરી શકો છો. ઓકે, તમે જો ઘૂંટણને જમીન ઉપર ના રાખી શકો, તમને પેઇન હોય તો ચેર પર બેસી શકો.
હવે આપણે શું કરીશું, આપણા રાઈટ હેન્ડને ઓપન કરીશું ઉપર. જો તમે ચેર પર કરતા હો તો આ રીતે હંસાને ફોલો કરી શકો છો. બંને હાથ સામે લઈ જઈને એક હાથને ઓપન કરો, સેમ ઇફેક્ટ થશે. ઓકે, શ્વાસ ભરીએ, રાઈટ હેન્ડ ઉપર, શ્વાસ છોડતા નીચે. 5 times. Inhale, exhale 2. Inhale, exhale 3. The last time. And relax. Left side થી કરીએ હવે. Breathing in, શ્વાસ ભરીએ, left hand up and down. 1, 2, 3, 4 and 5. Very nice. હવે બંને હાથને આપણે આ રીતે ઓપન રાખીશું. સાઇડ ઓસ્કિલેશન. જમણો હાથ જમણી તરફ, ડાબો હાથ ડાબી તરફ. હવે આપણા અપર પાર્ટ ઓફ ધ બોડીને તમે આ ચેર ઉપર હાથ મૂકીને પણ કરી શકો છો. ઓકે, હવે આપણા અપર પાર્ટ ઓફ ધ બોડીને ઓસ્કિલેટ કરાવશો, રાઈટ એન્ડ લેફ્ટ. મૂવ કરવાનું છે બોડીને, અપર પાર્ટ. અને સરસ પ્રેશર ફીલ કરો તમારા રિસ્ટમાં, આર્મ્સમાં, શોલ્ડરમાં. વેરી ગુડ. જસ્ટ શિફ્ટ કરી રહ્યા છે પ્રેશરને રાઈટ હેન્ડથી લેફ્ટ, લેફ્ટ હેન્ડથી રાઈટ હેન્ડ. વેરી નાઇસ. આપણા ફોરઆર્મ્સ અને રિસ્ટના મોબિલિટી માટે બહુ સરસ છે. હવે ધીરેથી વચ્ચે આવીએ, સેન્ટરમાં આવીને હાથને ફેરવીને આંગળીઓને આપણા શરીર તરફ રાખીએ. ઓકે, અને હવે આપણે સર્કલ્સ બનાવીશું અપર બોડી 5 times. 1, 2. Awareness on your breath. Remember, awareness on your mind, awareness on the muscles. સજગતા શ્વાસ, આપણા મન અને આપણા શરીરના સ્નાયુઓ પર જે આપણે યુઝ કરી રહ્યા છીએ. હવે રિવર્સ કરીએ 5 times. 1, 2, 3, 4 અને 5. ધીરેથી વચ્ચે આવી જઈએ. હવે આપણે ફલાંજીસ, આપણા જે હથેળીનો પાછળનો ભાગ છે એને મૂકીશું જમીન ઉપર આ રીતે, અને હાથને કોણીમાંથી સીધા રાખીએ. ઓલરાઈટ. હવે આપણે 5 વખત મુઠ્ઠી બનાવીશું. ફિસ્ટ, મેક અ ફિસ્ટ એન્ડ ઓપન. 1, 2, 3. આર્મ્સમાં સરસ સ્ટ્રેચ ફીલ કરો. 4 and 5. વેરી ગુડ. ધીરેથી આપણી જગ્યા ઉપર બેસી જઈએ અને એક વખત આપણા બંને હાથને આ રીતે ઇન્ટરલોક કરી લઈએ અને હાથની રિસ્ટની મૂવમેન્ટ કરીએ ક્લોકવાઇઝ. ફીલ ધ સ્મૂથ મૂવમેન્ટ ઇન યોર રિસ્ટ. રિવર્સ કરીએ 5 વખત. વેરી નાઇસ. હવે આપણે ચતુરંગ દંડાસન કરીશું. અહીંયાથી જ તમે ચેર ઉપર કરી શકો છો, અને તમે જો મેટ ઉપર કરી શકતા હો તો વેલ એન્ડ ગુડ. ઘૂંટણને ઉપર ઉચકી લઈએ જો તમે કરી શકતા હો તો. 5 times આપણા પામ્સને નીચે પુશ કરીએ, શોલ્ડરને લિફ્ટ કરીએ. આપણે સ્કેપ્યુલા પુશઅપ્સ કરીશું 5 વખત. 1, 2, 3, 4 and 5. Rest in child's pose for 3 breaths. ફરી એક વખત ચતુરંગ દંડાસનમાં સ્કેપ્યુલા પુશઅપ્સ. આપણા એલ્બોને સીધા રાખીશું, શરીરને સીધું રાખીશું, બસ ખાલી શોલ્ડરથી, આપણી શોલ્ડર બ્લેડથી નીચે ઉપર. 1, 2, 3, 4 and 5. Very nice. Rest in child's pose for 3 breaths. Remember, we are working on our shoulder and arm strength today. આપણે આપણા ખભા અને આર્મ્સના સ્ટ્રેન્થ પર કામ કરી રહ્યા છે. હવે ધીરેથી ઉપર આવીએ અને અધોમુખ શ્વાનાસન, ડાઉનવર્ડ ફેસિંગ ડોગમાં આવી જઈએ.
આપણા હિલ્સ ને અપ એન્ડ ડાઉન કરીશું 10 ટાઈમ્સ અલ્ટરનેટ 1 2 3 4 5 6 7 8 9 and 10. હવે અધોમુખ શ્વાસનમાંથી આપણે આપણા એલ્બોઝ ઉપર આવી જઈએ, કોણી ઉપર. આપણા હથેળીને હલાવીશું નહીં. ફિક્સ યોર palms at one spot. Now once again up. એલ્બોઝ ને ઉપર ઉચકીને હરેક વખત હથેળી પર. હવે ફરી વખત એલ્બોઝ ઉપર આવીએ, ડાઉનવર્ડ ફેસિંગ ડોગ, હથેળી પર, એલ્બોઝ ઉપર, હથેળી પર. ધીરેથી નીચે જઈએ, વિશ્રામ કરીએ. સરસ ફિલ્સ કરીએ સ્ટ્રેચ અને પ્રેશર આપણા શોલ્ડર્સ ઉપર. ખભા આપણા મજબૂત થઈ રહ્યા છે અનુભવ કરતા છે. ફરી એક વખત વિશુ આસનમાંથી ડાઉનવર્ડ ફેસિંગ ડોગ, હિપને ઉપર ઉચકીએ, ઘૂંટણને ઉપર ઉચકીએ. ડાઉનવર્ડ ફેસિંગ ડોગમાંથી આપણા એલ્બોઝ ઉપર આવી જઈએ, કોણીને નીચે રાખીએ જમીન ઉપર. ફરી વખત પામ્સ ઉપર, એલ્બોઝ ઉપર, ફોરઆર્મ પણ નીચે છે, જમીન સાથે લાગે. પામ્સ ઉપર. વન લાસ્ટ ટાઈમ, એલ્બોઝ ઉપર અને પામ્સ ઉપર. ધીરેથી નીચે આવીએ, શિશુ આસનમાં વિશ્રામ કરીએ. અને હવે આપણે શિશુ આસનમાંથી પેટના ઉપર સૂઈ જઈશું. ધીરેથી શરીરને સ્લાઇડ કરતા કરતા આગળની તરફ પેટના ઉપર આવી જઈએ. બંને હાથને આપણે પાછળ લઈ જઈએ, આપણા કમરથી ઇન્ટરલોક કરી લઈએ. વેરિએશન કરીશું ભુજંગાસનનું. હાથને ઇન્ટરલોક કરીને કોણીને સીધું રાખીએ. શ્વાસ ભરીએ, આપણા માથાને ઉપર ઉચકીએ, ખભાને ઉચકીએ અને હાથને પાછળની તરફ ખેંચીએ, જેવી રીતે કોઈ તમારા હાથ પાછળ ખેંચે. શ્વાસ ચાલુ રાખીએ અંદર અને બહાર. ધીરેથી નીચે આવી જઈએ, વિશ્રામ કરીએ. હવે આપણે નોર્મલ ભુજંગાસન કરીશું. બંને હાથ ખભાના નીચે, આપણા છાતીના બાજુમાં, કોણી શરીરથી લાગેલી. શ્વાસ ભરીએ, માથું ઉપર ઉચકીએ, ખભા ઉપર ઉચકીએ. તમે સરળ ભુજંગાસન કરી શકો છો, હંસાને જોઈને પણ, જે તમારા માટે ઈઝી હોય. બંને પગ એકબીજાથી લાગેલા, આપણું નાભી જમીનથી અડધો ઇંચ ઉપર, બહુ ઉપર નહીં લઈ જઈએ. ખભા કાનથી દૂર, કોણી શરીરથી લાગે. સરસ આસન છે આપણા કમર માટે. જો કોઈને પણ બેક પેન હોય તો આસન એને સબસાઇડ કરી દઈશું. ધીરેથી નીચે આવીએ અને હવે આપણે મકર આસનમાં વિશ્રામ કરીએ. માતાને આલિંગન કરી રહ્યા હોય એ રીતે શરીરને ઢીલું છોડતા આલિંગન કરી લઈએ. એક ઊંડો શ્વાસ ભરીએ અંદર. Relax and let go. विश्राम करिए. ધીરેથી
આપણી જમણી બાજુ કરવટ લઈને પીઠ ઉપર સૂઈ જઈએ. બસ છેલ્લા થોડાક આસનો. મને ખબર છે તમે યોગ નિંદ્રાનો વેટ કરી રહ્યા છો, બટ હા, વેટ કરવું પણ ખૂબ જ સારું છે. ધીરજના ફળ મીઠા. હવે આપણે બંને પગને ઉપર ઉચકીએ, ઘૂંટણથી વાળી લઈએ અને બંને હાથથી આપણા પગના પંજાને સીધા કરી લઈએ. સપોર્ટિંગ ઉત્તાન પાદાસન વિથ અવર હેન્ડ્સ. આસનમાં રહીએ. થોડા ઊંડા શ્વાસ અંદર અને બહાર. જો તમે પગના પંજાને ના પકડી શકતા હોય તો કોઈ વાંધો નહીં, તમે પાછાડી તમારા જાંઘથી પકડી શકો છો. એ રીતે હંસા તમને બતાવી. એથી પહેલા ઘૂંટણને વાળીએ અને પગને સીધો કરી લઈએ. હવે આપણે બંને હાથ ખભાના બાજુમાં રાખીએ, ખભાથી સમાન અંતર. બંને પગ વચ્ચે આપણા કમર જેટલું અંતર. એક ઊંડો શ્વાસ ભરીએ અંદર અને શ્વાસ છોડતા આપણા બંને ઘૂંટણને જમણી બાજુ નીચે ડ્રોપ કરીએ, માથું ડાબી બાજુ લઈ જઈએ. ધીરેથી વચ્ચે આવીએ અને હવે આપણે બંને ઘૂંટણને ડાબી બાજુ લઈ જઈએ અને માથાને જમણી બાજુ. ધીરેથી ઉપર આવીએ અને પગને સીધો કરી લઈએ. જમણા ડાબા હાથને શરીરના બાજુમાં મૂકી દઈએ, હથેળી આકાશની તરફ. બંને પગને ખુલ્લા રાખીએ 1 ફૂટ ડિસ્ટન્સ ઉપર અને સવાસનમાં વિશ્રામ કરીએ. શરીરને ઢીલું છોડતા જઈએ. મનોમન આપણું ધ્યાન જમણા પગ ઉપર લઈ જઈએ. જમણા પગને ઢીલો છોડી. ડાબા પગને ઢીલો છોડતા જઈએ. જનનેન્દ્રિય અને નાભીના ભાગ ઉપર ધ્યાન દઈએ. છાતીના ભાગ ઉપર ધ્યાન.
જમણો ખભો અને જમણો હાથ ડાબો ખભો અને ડાબો હાથ ગરદન માથું forehead, eyes, lips, nose, lips. ઊંડો શ્વાસ ભરીએ અને બહાર આખા શરીર ઉપર માથાના ચોટીથી લઈને પગના પંજા સુધી આખું શરીર વાચા મનસેન્દ્રિયા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવ કરોમિ યજ્ઞં સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ. શરીર અને આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ થઈ ગયા. જે જગ્યા ઉપર આપણું શરીર છે એ જગ્યા ઉપર ધ્યાન લઈ શરીરમાં થોડું હલચલ કરી લઈએ. બંને હાથને માથાના ઉપર લઈ જઈને આખા શરીરને તાની લઈએ. સ્ટ્રેચ ફોર હોલ બોડી. આંખો બંધ જ રાખતા ધીરેથી આપણી જમણી બાજુ પડખું ફરીને સૂતા રહીએ. થોડા શ્વાસ અંદર ને બહાર. ધીરે ધીરે આંખો બંધ જ રાખતા આપણા જમણા કોણી અને ડાબા હાથના સપોર્ટથી ઉઠીને બેસી જઈએ. હવે આપણે એક રિલેક્સિંગ પ્રાણાયામ કરીશું. એનું નામ છે સ્ટ્રોબરી. So if you feel like you can do with eyes closed. જો તમને મન કરતું હોય આંખ બંધ કરીને જ કરવાનું તો આંખ બંધ કરીને જ સ્ટોપ બ્રીથિંગનો અભ્યાસ કરો. મારે ઇન્સ્ટ્રક્શન છે અનુસરી. નાસિકાથી શ્વાસ ભરીએ અંદર અને મોઢાને સ્લાઇડ થોડું ઓપન કરીએ. ક્યુબ આકાર બનાવીએ આપણા હોઠથી અને એક સ્ટ્રોની જેમ મોઢામાંથી શ્વાસ છોડીએ. મોઢું બંધ કરી લઈએ. ફરીવાર નાકથી શ્વાસ અંદર. Like a straw, breathe out from our lips. શ્વાસ અંદર. બંને હાથ આપણા ઘૂંટણ ઉપર રાખીએ. શરીરને પથ્થરની મૂર્તિની જેમ સ્થિર કરીએ. Like a
statue of stone, whose body is still and immobile. Even આપણી આંખોના balls અને આપણી જીભને પણ સ્થિર એકદમ સ્તબ્ધ સ્થિર. બસ આ ક્ષણમાં શ્વાસના આવાજાહી ઉપર ધ્યાન લઈએ. હરેક અંદર જતી શ્વાસ આપણા શરીરને ઊર્જા પ્રદાન કરે છે અને હરેક બહાર આવતી શ્વાસ આપણા શરીરને ગહેરો વિશ્રામ આપે. પ્રક્રિયા રૂપે થઈ રહી છે એનો અનુભવ કરો. શરીર આ ક્ષણમાં સ્થિર છે. મન જ્યાં કશે પણ જતું હોય ને જવા દઈએ. કોઈ પણ વિચારને રોકીએ નહીં. શ્વાસ ભરીએ. આપણા હાથ અને ખભાને ઢીલા છોડી દઈએ. શ્વાસને આપોઆપ બહાર આવે. આપણી આસપાસ જે આકાશ તત્વ છે એના ઉપર ધ્યાન લઈશું. Become aware of the empty space around us. Body is like a candle and mind is like a glow. આપણું શરીર એક બાતી છે અને મન જ્યોતિ છે. જ્યોતિરૂપી મનને આસપાસના વાતાવરણમાં ફેલાવા દઈએ. આકાશ તત્વનો અનુભવ કરીએ આપણી આસપાસ. મન જ્યારે ફેલાય છે ત્યારે શરીર સ્તબ્ધ અને સ્થિર થઈ જાય. શરીરને વિશ્રામ મળે છે. જ્યારે શરીરને વિશ્રામ મળતો જાય છે ત્યારે મન ફેલાતું જાય. વિશ્રામ કરતા જાય. ક્ષણમાં
નથી જાણવું, કંઈ જ નથી કરવું, બસ આપણા પોતાનામાં વિશ્રામ કરવો. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એક શ્વાસ ભરીએ આપણા અંદર, ધીરેથી છોડીએ. ફરી એકવાર શ્વાસ ભરીએ. છોડતા છોડતા આપણા શરીર અને આજુબાજુના વાતાવરણ પ્રતિ સજગ થઈ જઈએ. જ્યારે પણ આપણને મન કરે આપણો પોતાનો સમય લેતા લેતા ખૂબ જ ધીરે ધીરે એક સુંદર સ્મિત સાથે ચહેરા પર આપણી સુંદર આંખો ખોલી શકીએ છીએ. ગુડ. સારું લાગ્યું? સારું લાગ્યું હોય તો આવું કરો, અને બહુ સારું લાગ્યું હોય તો આવું. સો આપણે જોયું, અવેરનેસ જ્યારે આપણે આપણા શ્વાસ ઉપર, મન ઉપર અને શરીર ઉપર રાખીએ છીએ તો કેટલો સરસ અનુભવ આપણને થાય છે. તમે કોઈક વખત જ્યારે ટ્રાવેલ કરતા હો અને હાઈવે પર તમે કોઈક વખત જો નોટિસ કર્યું હોય તો એક સાઇન બોર્ડ હોય છે, સજગતા ઘટી દુર્ઘટના ઘટી. તો આપણા જીવનમાં પણ એવી જ રીતે જ્યારે અવેરનેસ જ્યારે ઓછી થઈ જતી હોય છે ત્યારે જ આપણે ભૂલ કરતા હોઈએ છીએ. ઘણી બધી વખત આપણને એવું રિગ્રેટ થતું હોય છે કે મેં આ ભૂલ કરી નાખી, મેં કેમ કરી નાખી. એનું રીઝન છે કે આપણી અવેરનેસ એ ટાઈમ પર ઓછી થઈ ગઈ, સજગતા ઓછી થઈ ગઈ. યોગનો અભ્યાસ આપણા જીવનમાં 24/7 આપણી અવેરનેસને બનાવી રાખે છે. તો ખૂબ સરસ આ રીતે જ અભ્યાસ કરતા રહો અને અમારી સાથે જોડાતા રહો રોજ રોજ. ફરી મળીશું આપણી ફેવરેટ જગ્યા ઉપર કાલે. જય ગુરુદેવ.